અકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલની બુક છે, તેમાં ચેપ્ટર નંબર તમારે છે 3 લેણા સંચાલન. એ તમારે એક્ઝામમાં 3જા નંબરનો દાખલો હશે. તો દાખલા અહીંયા છે, ઉદાહરણ છે, મોસ્ટ એમ્પ ઉદાહરણ. એ બધા ઉદાહરણ મેં આમાં નાખેલા જ છે વિડીયામાં. એમાં જે મોસ્ટ એમ્પ ઉદાહરણ હશે, જે એક્ઝામમાં પૂછવાની શક્યતા છે, હું તમને કહેતી જાશ. તો ઉદાહરણ 1, 2, 3 આમાં કંઈ નથી, પણ અમે વિડીયામાં મૂકી દીધા, કોઈને થાય ન કે આ ઉદાહરણ નથી તમે પ્રોવાઈડ કરતા. તો ઉદાહરણ નંબર 4, તો ઉદાહરણ નંબર 4 મોસ્ટ એમ્પ ઉદાહરણ છે ને આમાં એક જ રીતના દાખલા છે, ખાલી એકાદો હવાલામાં ફેરફાર થાય છે. ઉદાહરણ 4 મોસ્ટ એમ્પી છે, દાખલો જોઈ લેજો તમે કે એમાં શું છે. જો રકમ આપેલી છે, એનો જવાબ પણ આપેલો છે. મેન તો તમને વેચાણમાં ફેરફાર શોધતા આવડે કે વેચાણમાં વધારો થયો કે ઘટાડો, એના આધારે નફામાં વધારો થાય છે ઘટાડો, એ તમારે શોધતા આવડવું જોઈએ. એના પછી આ લેણામાં રોકાણ, પછી લેણાનો ઉથલા દર, એ બધા દાખલામાં બધા ઉદાહરણમાં સરખું જ આવે છે, એટલે તમારે એટલું કંઈ ઇસ્યુ નથી થતું. જો આ ચોખ્ખો નફો મળી ગયો 21,075, એટલે આ દાખલો પૂરો થઈ જાય છે. પરંતુ જો તમારે પત્રક સ્વરૂપે લખવું હોય તો પત્રક સ્વરૂપે આ રીતે લખી શકાય. એને ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે આ રીતે પત્રક દ્વારા તમે લખી શકો. પછી ઉદાહરણ નંબર 5 આપેલ છે. ઉદાહરણ 5 પણ આઈએમપી છે. એમાં ખાલી વેચાણનો હવાલો અલગ છે કે વેચાણ તમારે કેમ શોધવું, વધારાનું વેચાણ કેમ શોધવું અને નફામાં વધારો કેમ શોધવું. પછી જે આ બી આપ્યું છે, બી બધામાં સરખું જ હોય કે લેણાનો ઉથલા દર ને લેણામાં રોકાણ એ બધામાં સરખું હોય છે. વધારાનો ખર્ચ કેમ આવે, નફામાં વધારો કેમ આવે, બધામાં સરખું જ છે બીજા બધા ઉદાહરણમાં, એટલે જોઈ લેજો. ઉદાહરણ નંબર 6 પણ આપેલ છે. જો અહીંયા બી આપેલ છે ને કે લેણામાં સરેરાશ રોકાણ, તેનું સૂત્ર હોય છે. સૂત્રમાં કિંમત મૂકવાની, તમારે હાલનું સૂત્ર અને ભવિષ્યનું સૂત્ર બે લખવાના, બે સૂત્ર. એના પછી ઉદાહરણ નંબર 9, આનો મેં વિડીયો બનાવેલો છે, તમે જોઈ લેજો. પ્લેલિસ્ટમાં વિડીયો હશે જ પહેલેથી. તો ઉદાહરણ નંબર 9માં સેમ છે. તમારે ખાલી વેચાણ, પહેલાં તમારે વેચાણ શોધવાનું, વેચાણમાં વધારો ઘટાડો એનો હવાલો એક અલગ હોય, બાકી બધું સરખું હોય છે. એના આધારે તમારે નફામાં વધારો ઘટાડો શોધવાનો, પછી લેણાનો ઉથલા દર શોધવાનો હોય છે, પછી લેણાની રોકાણ શોધવાનું હોય છે. સૂચિત રોકાણ અને વર્તમાન રોકાણ બે રોકાણ શોધવાનું હોય છે. એના આધારે તમારે નફામાંથી તમારે લેણાનું રોકાણ બાદ કરવાનું હોય છે. એ રીતના દાખલાની પ્રોસેસ આખું થતી હોય છે. જો અહીંયા સૂચિત રોકાણ આપેલ છે અને લેણામાં હાલનું રોકાણ આપેલ છે. એનું સૂત્ર મૂકીને સૂત્રમાં કિંમત લખવાનું હોય, એટલે એમાં ધ્યાન આપજો. બાકી કંઈ નથી. બાકી મેં સ્પેશિયલ આખો વિડીયો સમજાવેલ છે કે દાખલો કેમ કરવાનો છે. ઉદાહરણ 9 અને એક બીજું ઉદાહરણ નંબર 13, બેના લગભગ વિડીયો બનાવેલ છે, એટલે તમે જોઈ લેજો. ઉદાહરણ 14 હોય તમને એના આધારે તમને આવડી જશે. ચોથું પણ તમે ચોથાનો અલગથી વિડીયો નથી બનાવેલ. તો આ પત્રક સ્વરૂપે આપેલ છે. ઉદાહરણ નંબર 13 છે, આપણે સમજાવેલું છે કે પહેલાં વેચાણમાં વધારો શોધવાનો, પછી નફામાં વધારો શોધવાનો, એના આધારે તમારે શોધવાનું હોય. 5મા નંબર ઉપર ઉથલા દર શોધવાનો હોય છે, ને પછી એના આધારે તમારે શોધવાનું હોય છે રોકાણ શોધવાનું હોય છે. તો ઉથલા દર એ સૂચિત અને વર્તમાન બે હોય છે, રોકાણ એ સૂચિત અને વર્તમાન બે રોકાણ તમારે શોધવાના હોય છે. બાકી આ કંઈ એટલું આઈએમપી નથી, આ તો એમ છે હતું ઉદાહરણ, તો હું શેર કરી દઉં તમારા હારે. તો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો. બધાને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. બીજા વિડીયા છે પ્લેલિસ્ટમાં, એ વિડીયા જોતા રહેજો. અને બીજું તમારે કયા વિડીયા જોઈએ એના વિશે મને કમેન્ટ કરજો, તો એ વિડીયા હું બનાવી દઉં. તો મોસ્ટ એમ્પી ઉદાહરણ આપી દીધા મેં તમને.